નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના નાનોલી પ્રાથમિક શાળામાં 79માં સ્વાતંત્ર્ય દિવસની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય અણદાભાઈ પટેલ દ્વારા બાળકોની અંદર થતી પ્રવૃત્તિઓ તેમજ બાળકો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓ તેમજ શાળાની અંદર શું શું ભૌતિક જરૂરિયાતો છે તેની ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી અને શાળા દ્વારા જે વિકાસ કાર્ય થાય છે તેનું વર્ણન કર્યું હતું. શાળાને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે ગ્રામજનો દ્વારા સહકારની અપેક્ષા મળી રહે તેવી માંગણી કરી હતી. ગામના વાલીઓ દ્વારા તેમની માંગણીને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમને આનંદપૂર્વક નિહાળવામાં આવ્યો હતો અને પ્રોત્સાહન પણ બાળકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણી અને સમાજસેવક તેમજ શિક્ષણ પ્રેમી શાળા માટે કાયમ માટે મદદરૂપ થનાર યુવાન રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે પોતે હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે શાળામાંથી તમામ બાલિકાઓને પેન ભેટ આપવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે આજના શુભ પ્રસંગે ગ્રામજનોની હાજરીમાં દરેક વિદ્યાર્થીને રાખડી બાંધનાર બહેનને પેન ભેટ આપવામાં આવી હતી. તેમજ દર વર્ષે આર્થિક રીતે પછાત બાળકોને પોતે દત્તક લઈ ગણવેશ ભેટ આપે છે. આ વર્ષે પણ તેમણે આર્થિક પછાત બાળકોને ગણવેશ ભેટ આપવાની જાહેરાત કરી હતી. આજના પ્રસંગે રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ બાળકોને રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા ચોપડો ભેટ આપવામાં આવ્યો હતો. આવી રીતે મદદરૂપ થનાર નાનોલ ગામના યુવા અગ્રણી તેમજ મહાવીર ગ્રુપના પ્રમુખ રહીને સમાજ સેવાના ઘણા કાર્યો કરે છે. તેથી શાળાના આચાર્ય અણદાભાઈ પટેલ દ્વારા તેમનું શાલ ઉડાડીને તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ગામની અંદર સ્વર્ગવાસ થયેલા પટેલ ગગદાસભાઈના સ્મરણાર્થે 11,000 રૂપિયાનું દાન આપીને ગામમાં એક નવી પહેલ શરૂ કરી હતી. આ પ્રસંગે તેમનું પણ શાળા પરિવાર વતી શાળાના આચાર્ય અણદાભાઈ પટેલ દ્વારા તેમના પરિવારને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને શાળા પરિવારે તેમનો આભાર માન્યો હતો. શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા રંગારંગ કાર્યક્રમોને ગ્રામજનોએ નિહાળ્યા બાદ શાળાના બાળકો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. અહીંની તળપદી ભાષામાં જન્માષ્ટમીને કાનુડા તરીકે ઓળખવામાં આવે છે. શાળાની બાળાઓ તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા કાનુડો રમીને તેનો આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આમ આપણા રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ 2025ની શાળા દ્વારા માનભેર આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ આખા કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક બળદેવભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.